તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં જ હશો. મજામાં ના હોય તો બી મજામાં જ રહેવાનું ગાઈસ. તો ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ આપણી. આજ આઠમ હોવાથી સુખડી બનાવી મમ્મીએ. ચૈત્ર નવરાત્રિની આઠમ, બરોબર ને? આઠમની સુખડી બનાવી છે ચાવન માની નીચે જોગણી માતાજીને. અને પપ્પા દીવો કરતા કરતા ગીતો ગાય. ના ચાલે ને એવું? ના ચાલે. ચાલતું હશે ના ચાલે. તો ભાઈ ભક્તિ ભર્યા ગીતો ગવાય એ ચાલે. आरती मुकनी पड़से. ये देखो भाई उठ गए हैं 7:45 बजे. तो 7:30 10 मिनट 15 मिनट में शू फरक? कई पड़े હવે આરતી મૂક જ મમ્મી. બરાબર, આપણા ચામુંડ માતાજી બરાબર, તો એમને સુખડી ચડાવી દીધી છે. સવારમાં ચડાવી દીધી હતી, બરાબર છે. અને નીચે બી પપ્પા ચડાવીને આવ્યા છે, એટલે હું તમને બતાવી. અહીંયા જોગણી માતાજીનું મંદિર છે, અને જોગણી માતાજીના મંદિર પર સુખડી બી ચડાવી દીધી છે. આ રહી, બરાબર છે. આ જોગણી માતાજીનું મંદિર છે, બરાબર. એ આપણી સોસાયટીના નીચે જ આવેલું છે. તમને બધાને બી ખબર હશે, આગળના બ્લોગમાં બતાવેલું હશે. શું ગાઈસ, આજે છે મંચુરિયન જમવામાં. જે પ્રિયલ લઈને આવી છે. શું આપીશ? છે ને ચશ્મા? ચશ્મા મંચુરિયન છે. ક્યાંય લઈને આવ્યા મંચુરિયન? મલાઈ ચલાવ. શું? 5 minutes later. ગાઈસ, મહેમાન આવી ગયા છે. મોઘેરા મહેમાન રાયપુરથી. જે રસ્તા ઉપર તો નહોતું ઓઢેલું, પણ અહીંયા આવીને ડાયરેક્ટ ઓઢી લીધું. આરી બેગ છે, ડ્રેસો છે ને બધા. ચલો ભાઈ, ગાँव से आ गए हैं गाइस. ये बंद कर दो, गाँव से आए हैं. લેપમાં શું પ્રોબ્લેમ આવી ગઈ? જે ધીરે ધીરે ચાલે છે. જો એટલે તમે લિફ્ટ કેમ આવે છે? એટલે આવું જ છે, એ સ્પીડ પકડી હવે. જો ગમે ત્યારે ભરાઈ જવાય આમાં તો. એટલો ના આવે ને. મોઘેરા મહેમાન આવી ગયા. ચાલો એમાં શું હવે? ના કહો કોને શું ખાધું? ભાત, પછી દાળ ભાત, કેરીનો રસ, રોટલી, દાળ ભાત, કેરીનો રસ, રોટલી, ભજીયા, હા વડા, પછી ભાજી પાવ, પાપડ, પુલાવ. તો મેં ક્યાં ખાધો? પુલાવ મેં નહીં ખાધો. એ બધું ખાધું. એ તો મેં રસ્તામાં જ કીધું કે હમણાં લોકોને ગેન ચડી જશે. કઈ જોતી હતી? પાકિસ્તાની ડ્રામા. હા હા, જો મોમેડિયન. હા, હું કહેવાનું તો રસ્તામાં ભૂલી ગયો. હા, इतनी खुशी मुझे. હારું, ગરમીમાં તો નહીં ઊંઘવું પડે એમ તો. જો કે મને ગરમી કે ઠંડી એવું કઈ જ નહીં, આપણને તો ઊંઘ આવી જ જાય. તું આવશે ક્યાં એસી ચાલુ કરી? હા એટલે જ ને, મને તો ઊંઘ આવી જ જાય. કાલ કર્યું તો ના આવી પ્રિયા લઈ જાવ તો પછી મેં બંધ ઊભી નથી આઈ. શું ગાઈસ, હું પંખા વગર બી સુઈ જ જાઉં, એ બી ઉઠીને. તે હાલવી તો પંખો બંધ જ રાખે. હા એ જ ને. હા તો પંખો વગર મારા જેવું તો કોઈ ભાગ્ય જ હશે જે ગરમીમાં ઊંઘી શકાય. એટલે હું અને મારી બેન છે અક્ષરા, અમે બંને જણા ગરમીમાં સૂઈ શકીએ. હા, કારણ કે પંખો છે ને વાગતો હોય માથામાં, એટલે તો ચાલુ જ ના કર ને. નહીં જ કરતા. એસી જ ચાલુ હોય ફૂલ. પણ ત્યાં તો મોટું હોય ને એમ. સાચી વાત. गजब बेइज्जती है.
નીચે બેઝમેન્ટમાં જતો રહે બેઝમેન્ટ છે છે ના નહીં પાર્કિંગ જ નાનું ટેકડું હે ને એ અમારું જ જોબનું પાર્કિંગ બહુ જ નાનું છે હું બતાવી નહીં શકતો અમારે તો કદી બહુ મોટી બતાવીશ તો બિલ્ડિંગો બતાવીશ સિલ્ક ઝવેરી શું લાગી રહ્યું છે હવે અહીંયા? શું કેવું લાગે કંઈક અલગ એમ કંઈક નવું એવું જ? શું જે છે સો ગાઈસ હવે થોડાક દિવસ માટે નવો ચહેરો જોવા મળશે અત્યારે બધાના ચહેરા જોઈને કંટાળી ગયા છે તો હવે આ બીજો નવો ચહેરો જોવા મળશે પછી વેકેશનમાં બધા જોવા મળશે ટેણિયાઓ મેણિયાઓ ત્યારે મજા આવશે બરોબર ને શું કહેવું બધા હોય તો બધા મજા આવે અને લોકોના વ્લોગ જોવાની બી મજા આવે સાચી વાત ને 100%? સો ગાઈસ આ હતો આજનો વ્લોગ તો આ વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સપોર્ટ કરવાનું બી ના ભૂલતા તો મળીએ કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ચામુંડા અને હા ગાઈસ હવે નવો ચહેરો જોવા મળશે